ચાલો હવે બીજી આકૃતિ જોઈએ. હવે જો તમને છે ને આમાં હું સ્પેસિફાઈ કરી દઉં, આ તમારે જાતે કરવાનું છે. ઓકે, જો અહીંયા 2.1, અહીંયા 2.1, અહીંયા 2.1, અહીંયા 2.1, તમને ક્વેશ્ચન સ્પેસિફાઈ કરી દઉં. ઓકે, આનો ખૂણો છે 90, આનો ખૂણો છે 90, આનો ખૂણો છે 90 અને આનો ખૂણો છે 90. હવે આનો ખૂણો 90 નથી. ઓકે, આનો ખૂણો પણ 90 નથી, આનો ખૂણો પણ 90 નથી અને આનો ખૂણો પણ 90 નથી. તો જુઓ, હવે આપણી પહેલી કન્ડિશન શું હતી? સોરી, આપણે બીજી કન્ડિશન શું હતી કે બધી કોણના બાજુના ગુણોત્તર સમાન હોવા જોઈએ. તો કે મારા આ ગુણોત્તર તો સમાન જ છે. 2.1 આ ગણી લ્યો અને એક આ ગણી લ્યો, ડિવાઈડ બાય 4.2, પછી એક આ ગણી લ્યો, એક આ ગણી લ્યો, સોરી એક આ ગણી લ્યો તમે. ઓકે, 2.1 4.2. તો આ તમારું સાચું પડે છે. શું તમારી બીજી કન્ડિશન સાચી પડે છે? મારી પહેલી કન્ડિશન શું છે? તો કે બધા જે કોણ છે એ સમાન હોવા જોઈએ. બધા કોણ એટલે કે આ કોણ કોને કોને? તો કે 2.1 ને 4.2 ને કોણ બનાવે છે? જો મેં બધા કોણનો મતલબ એમ નતો મારો. બધા કોણનો મતલબ શું છે? તો કે મારા 2.1 ને અહીંયા પણ એક રેખા ને અહીંયા પણ એક રેખા બનાવે છે. તો કે આ કોણ અને 4.2 આ રેખા અને 4.2 આ રેખા, એટલે આ કોણ. ઓકે, જો આ બે કોણ સમાન હોય, ઓકે, આ તો એક જ કોણની વાત થઈ. આપણે તો સ્ટેટમેન્ટમાં બધા કોણની વાત કરવાની છે, સમજાણું? તો આ બે કોણ સમાન નથી. ઓકે, આ બે કોણ સમાન નથી. એટલે શું કામ સમાન નથી તમને ખબર છે ને? કેમ કે મેં એમાં પહેલાં કહી દીધું હતું કે આ ભાઈ 90 છે, આ 90 છે, આ 90 છે, પણ આ 90 નથી મારો. તો આમાં પહેલી કન્ડિશન સાચી પડી? તો કે નહીં. શું કામ પહેલી કન્ડિશન સાચી ન પડી? કેમ કે અહીંયા 2.1 વાળા સેમીથી જે રેખા છે તે કોણ બનાવે છે. ઓકે, 2.1 સેમીથી જે રેખા છેદે છે તે કોણ બનાવે છે. તે કોણનું માપ અને અહીંયા જે 4.2 અને બીજી 4.2 વાળી રેખા છે તે છેદે છે અને તે કોણનું માપ જ્યાં સર્જાય છે કોણ, બેયનું માપ સરખું હોવું જોઈએ. પણ બેયનું માપ સરખું હોતું નથી. શું કામ? કેમ કે અહીંયા કંઈક બીજું છે, અહીંયા તો મારો 90 જ છે. એટલે આ પણ મારું બહુકોણ છે સમરૂપ કે નહીં? તો કે આ મારું બહુકોણ સમરૂપ નથી. ઓકે, આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કોને સમરૂપ કહેવાય, કોને સમરૂપ ન કહેવાય. ચાલો હવે આવે ત્રિકોણ. ઓકે 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 હવે આપણી પાસે આ પ્રમેય છે. શું છે પ્રમેય? આપણને શું કહે છે કે જો મારી ત્રિકોણની એક બાજુને સમાંતર એટલે કે પેરેલલ, સમાંતર એટલે પેરેલલ, મારા ત્રિકોણના જે સ્ટ્રક્ચર છે એને એક સમાંતર દોરેલી રેખા બે ભિન્ન બિંદુઓથી છેદે તો તે બાજુના કપાતા રેખાખંડ, સોરી ધીરજ કરી દો, એક મિનિટ. શું કહે છે કે મારી એક ત્રિકોણ છે, મારું આ ત્રિકોણ છે, એમાં મારી એક રેખા છે, એક રેખા
ત્રિકોણની બે બાજુઓને ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ બિંદુઓથી છેદે છે. ઓકે, અલગ અલગ બિંદુઓથી છેદે છે. અહીંયા પણ બીજો છે, અહીંયા પણ બીજું છે. અને આ જે મારી રેખા છે એ ત્રિકોણની કોઈ પણ એક રેખાને સમાંતર હોય તો હું એટલે જો એ સમાંતર હોય ને તો હું શું કહી શકું કે આ જે રેખા છે તે બે બાજુઓને સમપ્રમાણમાં વિભાજન કરે છે. સમપ્રમાણ એટલે કે સમપ્રમાણ એટલે શું? તો કે ઇક્વલ રેશિયોમાં એનું વિભાજન કરે છે. તો આને હું શું લખી શકું ખબર છે? આને લખી શકું AD/DB = AE/EC. જો આની સાબિતી છે એ તમારા 10માની બોર્ડની પરીક્ષામાં પૂછાશે. આમાં NTSCમાં MCQ પૂછાવાના છે. ઓકે, તો આપણે આની સાબિતી નથી કરતા. ઓકે, શું છે આજે આપણે એકવાર જોઈ લઈએ. જો અમારું એક ત્રિકોણ છે, જો મારું એક ત્રિકોણ છે ABC, મારી એક રેખા છે જે BC ને સમાંતર છે. એ મારા ટ્રાયેંગલ્સ એટલે મારા ત્રિકોણ ABC ને D ને E પોઈન્ટે છેદે છે. તો હું એ કહી શકું કે જે અમારી આ રેખા છે એ સમપ્રમાણ એટલે કે ઇક્વલ રેશિયોમાં વિભાજન કરે છે. ઓકે, એટલે હું શું લખી શકું? તો કે AD/DB = AE/EC. ઓકે, આ યાદ રાખજો. આની ઉપરથી આપણે ઘણા બધા દાખલાઓ કરવાના રહેશે. ઓકે, પછી જો એક આપણો પ્રમેય ઈ હતો અને એક આપણો પ્રમેય આ છે કે જો એક ત્રિકોણ છે એમાં એક રેખા એવી છે કે જે ઉભા રહ્યો, એક ત્રિકોણ છે ABC અને એક રેખા છે D ને E. હવે આપણે કીધું નથી કે આ સમાંતર છે કે નહીં. હવે જો આ રેખા છે, હવે એ રેખા હું ડ્રો કરું અને મારો AD/DB = AE/EC થાય. એટલે કે જો મારી રેખા છે એ મારી બીજી બે બાજુઓને સમપ્રમાણમાં વિભાજન કરે તો હું એ રેખાને સમાંતર રેખા કહી શકું. કોની સમાંતર રેખા? તો કે ત્રિકોણની સમાંતર રેખા. સમપ્રમાણમાં વિભાજન એટલે શું? તો કે ઇક્વલ રેશિયોમાં ડિવિઝન. ઇક્વલ રેશિયોમાં ડિવિઝન એટલે શું? તો કે AD/DB = AE/EC. ઓકે, ચાલો આપણો આ પ્રમેય પણ થઈ ગયો. ઓકે, આપણો આ પ્રમેય પણ થઈ ગયો. હવે આપણી પાસે એક ઉદાહરણ છે. ઓકે, જો ઉદાહરણ નંબર 1 શું કહે છે કે કોઈ પણ એક આપણને ત્રિકોણ આપી દીધું છે ABC. એમાં કહે છે કે D ને E માં છેદે છે અને BC ને સમાંતર છે. તો આમાં સાબિત કરો. જો આમાં સાબિત કરો છે ને તમે એકવાર ગોખી લેજો, એકવાર યાદ કરી લેજો. જેટલા પણ આમાં ઉદાહરણ છે કેના? તો કે સાબિત કરવાના. શું કામ? કેમ કે આ NTSCમાં ડાયરેક્ટ એઝ અ સ્ટેટમેન્ટ પૂછાય છે. ઓકે, તો આપણે આમાં જોયું હતું. આપણે તો કહી શકીએ ને કે આપણે પ્રમેય 6.1 થી કહી શકીએ. ઓકે, ચાલો હવે આ તો વાત થઈ હતી ત્રિકોણની. ઓકે, આ તો વાત થઈ હતી આપણા ત્રિકોણની. પણ સમજી લો, મને ક્વેશ્ચનમાં ત્રિકોણ નથી આપ્યો, મને ક્વેશ્ચનમાં એક આપ્યો છે ચતુષ્કોણ. ઓકે, ABCD. હવે એ કહે છે કે મારી એક રેખા છે
અહીંયા છે, અહીંયા હું લખી દઉં ઈ, અહીંયા લખી દઉં હું એફ. ઈ કે છે કે મારી જે રેખા છે એ આ ચતુષ્કોણને બે ભિન્ન ભિન્ન બાજુઓથી છેદે છે, એટલે કે બે અલગ અલગ બાજુઓથી છેદે છે અને કોઈ પણ એક એટલે કોઈ પણ બે બાજુથી સમાંતર છે. ઓકે, તો આ મારી આ રેખા છે, આ રેખા આ રેખાને મારા આ બાજુને મારા આ બાજુને અને આ બાજુને બેયને સમાંતર છે અને આ જે મારી રેખા છે તે આ બાજુના બિંદુને અને આ બાજુના બિંદુને છેદે છે. તો હવે આવી સ્થિતિમાં હું તમને એક ફોર્મ્યુલા આપું છું કે તમે યાદ કરી લેજો. શું છે? તો કે ભાઈ AE upon EB is equals to DF upon FC. ઓકે, આ તમે યાદ કરી લેજો. આ તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આમાં તમે છે ને થોડુંક વધારી પણ શકો. શું વધારી શકો? તો હું તમને કહું તો કે ઓકે, મારી આ એક ફોર્મ્યુલા છે અને મારી આ એક અલગ ફોર્મ્યુલા છે. ઓકે, આ બેને તમે લખી લેજો. આની ઉપરથી આપણા ઘણા બધા દાખલાઓ સોલ્વ થશે. ઓકે, તો આપણો આ ઉદાહરણ પણ આપણે એકવાર જોઈ લીધો છે. ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય. તો મેં તમને કીધું એમ જે આપણે આ કર્યું હતું ને, સમરૂપ આકૃતિઓ છે કે સમરૂપ આકૃતિઓ નથી. તો મેં તમને શું કીધું હતું? આની બે કન્ડિશન જોવાની. ઓકે, બે કન્ડિશન કેવી જોવાની? તો કે પહેલું હતું ખૂણાનું. શું ખૂણાનું હતું? તો કે બધી બાજુ શું છે? તો કે બધી બાજુવાળા ખૂણા છે. ઓકે, જે સમાન ગુણોત્તર વાળા ખૂણા છે. હું રિપીટ કરું છું સ્ટેટમેન્ટ. એક મિનિટ, હું તમારા માટે રિપીટ કરું છું. શું છે સ્ટેટમેન્ટ? કે જો સમાન બાજુવાળા બહુકોણના ખૂણાઓ સમાન હોય છે, એટલે કે જો અમારી સમાન બાજુવાળા ખૂણાઓ સમાન હોય અને તેની બાજુઓના ગુણોત્તર સમાન હોય. ઓકે, શું કહે છે? કે સમાન બાજુઓના ખૂણા. ઓકે, સમાન બાજુ એટલે શું? તો કે આ એક બાજુ અને આ એક બાજુ. તો કે સમાન બાજુના ખૂણા અને તેની આ પોતે બાજુના ગુણોત્તર સમાન હોય ત્યારે એ બહુકોણને હું કહીશ સમરૂપ બહુકોણ. ઓકે, તો મેં તમને ખબર છે આની પહેલા પણ તમને 3 ઉદાહરણ આપ્યા હતા. આપણે 3 ઉદાહરણથી જોયા હતા. ઓકે, તો તમારે એવી રીતે આ ક્વેશ્ચન નંબર 3 ને કરવાનું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 ને કરશો તો ચાલશે, ને નહીં કરો તો પણ ચાલશે. હવે આવી ક્વેશ્ચન 1 માં. ઓકે, ક્વેશ્ચન 1 માં આપણે જોઈ એમાં શું કહે છે કે ક્વેશ્ચન 1 માં આપણે પહેલામાં જોઈ શું કહે છે કે બધા વર્તુળો કેવા હોય છે. ઓકે, સમજી લે. એક વર્તુળ હું આવું ડ્રો કરું અને બીજું વર્તુળ હું આવું ડ્રો કરું. હવે એ શું કહે છે? આપણે એકરૂપ અને સમરૂપનું શું હતું? તો કે એકરૂપમાં એ હતું કે બેયના કદ સેમ હશે અને બેયનો આકાર પણ સેમ હશે. અને સમરૂપમાં શું હતું? કે બેયનો આકાર સેમ હશે, બેયના કદ તો સેમ હોય કે ન હોય એ ચાલે, પણ બેયનો આકાર સેમ હોવા જોઈએ. તો આ જે વર્તુળ છે સમજી લો, આ વર્તુળ મારું આમ છે અને બીજું વર્તુળ મારું આમ છે. તો
આમાં હું શું લખી છું કે અમારા બે વર્તુળ હોય એ સમરૂપ છે, એવી રીતે જે બધા વર્તુળ હોય ને એ હંમેશા સમરૂપ જ હોય. ઓકે, તો આ બધા વર્તુળના નામે મેં તમને કરી દીધો. તો તમારે આ છે એ ઘરકામમાં લેવાનું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 1 નો ડબલ આઈ ક્વેશ્ચન નંબર 1 નો ડબલ આઈ. પછી બધા ત્રિકોણો સમદ્વિબાજુ છે કે સમબાજુ છે? તો કે બધા ત્રિકોણો બાજુ છે કે સમદ્વિબાજુ છે એ આપણે જોઈ લઈ. આપણને શું આપેલું છે? આપણે આમાં ત્રિકોણ જોઈએ. ઓકે, તો એ શું કે છે કે જો સમરૂપ હોય એટલે સમબાજુ છે કે સમદ્વિબાજુ છે? જો સમદ્વિબાજુ એટલે શું થાય? તો કે બે બાજુ છે, કોઈ પણ બે બાજુ એ સમાન છે. અને સમબાજુ એટલે શું? તો કે કોઈ પણ નહીં, બધી બાજુ છે એ સમાન છે. તો હવે એવું જરૂરી તો નથી ને કે બધા ત્રિકોણો તમારા સમદ્વિબાજુ હોય. એટલે કે એવું જરૂરી નથી ને કે બધા ત્રિકોણમાં તમારી બે બાજુ સરખી હોય. તો એવું આવશે કે બધા ત્રિકોણો હંમેશા સમબાજુ હોય છે. ઓકે, આનો તમારો આન્સર આવશે સમરૂપ. આનો આવશે આન્સર સમરૂપ. આનો તમારે જાતે કરવાનો છે ઘરકામમાં, ક્વેશ્ચન 1 ના ડબલ આઈ નો. પછી આપણે આઈવીમાં જોઈ શું કહે છે કે જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય છે? તો કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય છે? તો કે સમાન હોય છે. ઓકે, મેં તમને કીધું હતું ને ઓલી કન્ડિશન હતી, તો આ કન્ડિશન જ રિપીટ કરી છે. કન્ડિશનને એઝ અ સ્ટેટમેન્ટ કહી દીધું છે. ઓકે, તો બે બહુકોણના ખૂણાઓ કેવા હોવા જોઈએ? તો કે સમાન હોવા જોઈએ. પછી તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. તો ગુણોત્તર સમાન હોય તો હું એમ કહી શકું કે ઈ સમપ્રમાણમાં હોય. ઓકે, જો પ્રમાણ એટલે ગુણોત્તર જ, સમપ્રમાણ એટલે સરખો જ ગુણોત્તર. ઓકે, તો આનો આન્સર આવશે સમપ્રમાણ અને આનો આન્સર આવશે સમાન. ઓકે, આ તમે તમારી બુકમાં લખી નાખજો. અને મેં તમને કયું ઘરકામમાં આપ્યું હતું, શું ઘરકામમાં આપ્યું હતું મેં તમને યાદ કરો? તો કે એક પ્રશ્ન 3 અને એક પ્રશ્ન 1 નો 2 એ બે ઘરકામમાં કરતા આવજો. હવે જો આમાં હું તમને એક આ કરાવી દઉં. ઓકે, તમે આ તમારા ઘરકામમાં કરીને આવજો. શું કે છે કે આમાં આપણને શોધવાનું છે, પહેલામાં આપણને શું શોધવાનું છે? તો કે ઈસી. પહેલામાં શું શોધવાનું છે? ઈસી. હવે ઈસી ક્યાં છે ભાઈ મારો? અહીંયા છે. હવે તમે યાદ કરો પ્રમેયમાં શું છે? જો મારી આ ડી ને ઈ રેખા છે એ મારા બી ને સી ને સમાંતર છે. મારે બી ને સી ને સમાંતર છે. ઓકે, તો હું શું લખી શકું? મેં તમને ખબર યાદ કરાવ્યું હતું કે એ ઉપરનું બે બાજુનું ઉપરનું લખી નાખો, બે બાજુનું ઉપરનું લખી નાખો, બે બાજુનું ઉપરનું, આ ઉપરનું એક બાજુનું, બીજી બાજુ ઉપરનું, અંશના છેદનો સાઇન કરી દો અને અહીંયા 3 લખી નાખો. સોરી, મેં તમને જણાવ્યું હતું ને શું કીધું હતું? જો ન કીધું હોય તો યાદ રાખો કે ત્યારે પ્રમેયમાં મેં તમને શું કીધું હતું કે
જ્યારે પણ લાઈન પેરેલલ હોય, જ્યારે લાઈન સમાંતર હોય એક બાજુને, ત્યારે હું લખી શકું શું? તો કે સૌથી પહેલા ઉપરના જો સૌથી પહેલા આમ લખી નાખવાનું, ઇઝ ઇક્વલ ટુ ની સાઇન કરી નાખો, પછી કરી નાખો બટેની સાઇન, ડિવિઝનની સાઇન, પછી ઉપરના બે લખી નાખો. ઉપરનો બે એટલે કે ઉપરના બે બિંદુ. તો કે મારા ઉપરના બે બિંદુ શું થશે? તો કે અહીંયા મારા એડી થશે, અને અહીંયા ઉપરના બે બિંદુ થશે એ ઈ. ઓકે, મારા ઉપરના બે બિંદુ શું થશે? અહીંયા એક એ ઈ થશે, જેમ અહીંયા એ ઈ લખ્યા, અને મારા બાકીના બે બિંદુ થશે એડી, જેમ અહીંયા એડી લખ્યા. પછી મારા નીચેના બે બિંદુ ક્યાં થશે? નીચેના, તો કે મારા નીચેના બિંદુ ક્યાં થશે? તો કે બીડી થશે, અને બીજી સાઈડના ક્યાં થશે? તો કે ઈસી થશે. તો અહીંયા બીડી, અહીંયા ઈસી. હવે મારે ઈસી તો શોધવાનો છે. મને એડી આપ્યો છે, ઈ શું છે? તો કે 1.5. મને બીડી આપ્યો છે, બીડી ઈ શું છે? તો કે 3 છે. મને એ ઈ આપ્યો છે, એ ઈ શું છે? તો કે 1 છે. ઈસી મારે શોધવાનો છે. તો આનો જવાબ શું આવે તમને ખબર છે? આનો જવાબ આવે અહીંયા 1 અને અહીંયા 2. ઓકે, હવે મારે ઈસી શોધવાનો છે. તો ઈસીને હું અહીંયા લઈ જઈશ. જો તમે 10માં તો તમને ખબર પડવી જોઈએ. ઈસી અહીંયા મારો અહીંયા આવ્યો. ઓકે, હું તમને દેખાડું. જો આમ હતું મારું, હું તમને દેખાડું. તો 1.5 અહીંયા હતું, ભાગ્યા 3 હતા, ઇઝ ઇક્વલ્સ ટુ 1/EC હતું. હવે આ તમારું થઈ જાય 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/EC. હવે હું ઈસીને અહીંયા લઈ જઈશ. ઓકે, હું આ ઈસીને અહીંયા લઈ જઈશ. તો મારા 2 છે એ અહીંયા આવી જશે. એટલે કે જે મારો છેદ છે એને, જે મારા છેદને ઇઝ ઇક્વલ્સ ટુની આ બાજુ લઈ જાઉં તો આવી જાય અંશમાં. તો અહીંયા ઈસી. એવી રીતે જે મારો છેદ છે એને ઇઝ ઇક્વલ્સ ટુની આ બાજુ લઈ જાઉં તો આવી જાય છેદમાં. સોરી, મારો જે છેદ છે ઈ ઇઝ ઇક્વલ્સ ટુની આ બાજુ લઈ જાઉં તો આવી જાય કેમાં? તો કે અંશમાં. તો કે 2 ગુણ્યા 1 તો આવી ગયો 2. થયું ક્લિયર? ઓકે, શું કર્યું હતું મેં આમાં? એડી અપોન શું કર્યું તમે આમાં? એડી અપોન બીડી ઇઝ ઇક્વલ્સ ટુ એઈ અપોન ઈસી. એવી રીતે તમારે પણ આમાં કરવાનું છે. કાંઈ નહીં, જો જે ઉપરનું હોય ને, ઉપરના બે બિંદુને ઇઝ ઇક્વલ્સ ટુની આ બાજુ રાખી દો, અને પછી નીચેના બે બિંદુને એની જ ઇઝ ઇક્વલ્સ ટુની આ બાજુ રાખી દો. ઓકે, ચાલો હવે પ્રશ્ન 2 ઉપર આવી. તો પ્રશ્ન 2 તો આસાન જ છે. હવે એમાં આપણને કીધું છે એક ત્રિકોણનું. ઓકે, એક આપણને ત્રિકોણ ડ્રો કરવાનો કીધો છે. શું છે? તો કે ટ્રાયેંગલ PQR. હવે શું છે કે ઈ ને એફ એ PQ ને PR પર આવેલા છે. શું છે? ઈ કેના ઉપર આવેલો છે? PQ ઉપર. તો હું લખી દઉં ઈ, અહીંયા લખી દઉં F. પછી એમાં આપણને કીધું છે કે EF ને ER, સોરી EF છે એ QR ને સમાન છે. તો હું આમ લખી દઉં EF PR. તો આપણને શું કરવાનું છે? તો કે નીચેના દરેક વિકલ્પમાં આ એટલે કે EF ને QR બે સમાન છે કે નહીં એ જણાવો. તો કાંઈ નહીં, જો મેં તમને શું કીધું હતું? પ્રમેય 2ના હિસાબથી કે જો કોઈ પણ બે બિંદુથી જોડેલી રેખા, એટલે કે કોઈ પણ બે બાજુમાં કોઈ બિંદુ આવેલા છે. શું છે? કોઈ પણ બે બાજુમાં બિંદુ આવેલા છે. એ બે બિંદુને હું જોડી દઉં. ઓકે, અને એ બે બિંદુ સમજી લ્યો એ બે બિંદુનો સમપ્રમાણ હોય. ઓકે, એ બે બિંદુનો સમપ્રમાણ હોય.
સમપ્રમાણ એટલે મેં તમને શું કીધું હતું? સરખો એટલે કે સમાન ગુણોત્તર. સમાન ગુણોત્તર એટલે શું? તો કે ઉપરના ઇઝ ઇક્વલ્સ ટુ નીચેના. ઉપરના શું થઈ ગયા મારા? પીઈ અપોન પીઈ ઇઝ ઇક્વલ્સ ટુ પીએફ, અને છેદમાં અહીંયા ઈ ક્યુ આવી જશે. ઈ ક્યુ અહીંયા આવી જશે એફ આર. ઓકે, અહીંયા આવી જશે મારો એફ આર. તો જો પ્રમેય 2 યાદ કરો. ઓકે, શું છે? તો કે સોરી, પ્રમેય 6.2 તમે યાદ કરો તો એમ કહેતો હતો કે જો મારું કોઈ પણ ત્રિકોણ હોય એમાં કોઈ પણ બે બિંદુથી હું રેખા જોડું, અને જો મારા બે બિંદુ છે એ ઉપરની બાજુ અને નીચેની બાજુને સમપ્રમાણમાં વિભાજન કરતું હોય તો તે મારી રેખા છે એ સમાંતર છે. હવે આપણને આ પ્રશ્નમાં કીધું છે કે આ રેખા તમારી સમાંતર છે કે નહીં. જો તો આપણે કાંઈ નથી કરવાનું, આપણે ખાલી એ જોવાનું છે કે આમાં સમપ્રમાણમાં વિભાજન થાય છે કે નહીં. સમપ્રમાણમાં વિભાજન એટલે શું? તો કે સમજી લે, અહીંયા પી ક્યુ આર છે મારો, અહીંયા છે મારો ઈ ને એફ. તો કાંઈ નહીં, સમપ્રમાણમાં વિભાજન એટલે શું? તો કે ઉપર ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા નીચે, અને આ બાજુ ઉપર, આ બાજુ નીચે. ઉપર જો આ ઉપર નીચે કોની બાજુ હતા? તો કે આ ઉપર નીચે આ એક બાજુ હતા, અને આ ઉપર નીચે કોની બાજુ હતા? આ ઉપર નીચે હતા એક આ બાજુ. ઓકે, તો ચાલો આપણે આને ગુણોત્તરમાં લખી કેવી રીતે થાય છે. શું હતું એનું? તો કે ઉપર એટલે શું? ઉપર તમારો આ છે પીઈ, ઉપર મારો પી છે ને, તો કે પીઈ ઇઝ ઇક્વલ્સ ટુ મારે બીજી બાજુ શું છે? તો કે પીએફ છે, બટેની એટલે કે ગુણોત્તરની સાઈન કરી નાખીશ. પછી શું છે મારા નીચે? હવે નીચે જુઓ, અહીંયા ઈ ક્યુ છે અને મારો છે એફ આર. હવે જો તમને છે ને બધાની સંખ્યા આપેલી છે, હવે તમે સંખ્યા પુટઅપ કરશો ને તો અહીંયા આવું જશે. જો આપણને કેની સંખ્યા આપેલી છે? જો આમાં તમને પીઈ આપેલી છે. જો તમારે પીઈ છે 3.9. ઓકે, તો મારું પીઈ છે 3.9. નીચે શું આપેલું છે જોઈ લો. મારો એક ઈ ક્યુ છે 3 સેન્ટીમીટર. ઓકે, મારો ઈ ક્યુ છે 3 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ મારો પીઈ. આમાં જો મારો પી એફ શું છે? 3.6. મારો પી અહીંયા એફ આવશે, સોરી અહીંયા ઈ નહીં આવે. શું કામ? કેમ કે અહીંયા પી એફ છે. ઓકે, મારો અહીંયા પી એફ છે, અહીંયા પી એફ મારો શું આપ્યો છે? અહીંયા 3.6. અને અહીંયા શું આપેલું છે? તો કે 2.4. ઓકે, અહીંયા આપેલું છે 2.4. ઓકે, તો કાંઈ નહીં. જો આમાં તમે જુઓ કે સમાંતર થાય છે કે નહીં. તો જો અહીંયા તો શું થાય? અહીંયા આવી જાય, અહીંયા 1, અહીંયા 1.3 આવે. ઓકે, અહીંયા શું થાય? તો કે 2 જા અને અહીંયા 3 જા. ઓકે, 1.3 ઇઝ ઇક્વલ્સ ટુ 3/2. આમ લખી શકું કેમ કે મેં કટ કરીને કેન્સલ કરી નાખ્યો. હવે તમારે જોવાનું આ બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ આ બાજુ થાય છે. જો થતું હોય તો તમારા જવાબ આવશે યસ, અને જો ન થતું હોય તો જવાબ આવશે નહીં. આ કેસમાં આપણે જોઈ તો આ બાજુ થાય છે તો કે ના, નથી થતું. શું કામ? કેમ કે અહીંયા તો 1.3 છે, અને જો તમે 3/2 છે ને એને તમે લખી શકો 1.5. ઓકે, તો આપણા 1.3 અને 1.5 બે સેમ છે? તો કે ના, બે સેમ નથી. એટલે જે આ મારે સંખ્યા આપેલી છે પીઈ, ઈ ક્યુ, પીએફ ને એફઆર, આપેલી સંખ્યા ઉપરથી હું એમ કહી શકું કે સમપ્રમાણમાં વિભાજન થતું નથી. જો સમપ્રમાણમાં વિભાજન થતું નથી તો હું એમ કહી શકું કે જે મારે ઈએફ જે રેખા બનેલી છે એ
મારી QR ને સમાંતર નથી. ઓકે, અને જો સમપ્રમાણમાં વિભાજન થતું હોય તો હું એમ કહી શકું કે બધી મારી QF રેખા છે એ મારા QR ને સમાંતર છે. કેનાથી? તો કે પ્રમેય 6.2 થી હું કહી શકું. ઓકે, ચાલો હવે જો આ જે એક્સરસાઇઝ છે ને એમાં તમારે કાંઈ નથી કરવાનું. એમાં તમારે ખાલી આ છે ને એ યાદ રાખી લેવાનું છે. આ છે ને બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારા બોર્ડની આપણે પરીક્ષાની તૈયારી કરતા હોત તો આપણે આની સાબિતી જોત, પણ આમાં તમારે બોર્ડની પરીક્ષા પછી આપવાની છે, અત્યારે નથી આપવાની. તો અત્યારે આપણે ખાલી આને યાદ કરી લેશું. ઓકે, આને આપણે ખાલી યાદ કરી લેશું. અને તમારી જે સાબિતી છે હું તમને કહીશ, પણ પછી કહીશ. અત્યારે આપણે NTSC ઇમ્પોર્ટન્ટ છે તો હું આપણને NTSC પૂરતું જ ભણાવું છું. ઓકે, તો આ વિડીયોમાં આટલું જ. પાછા ફરીથી મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.